નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રોજ ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાવ અને થરાદ પંથકની મુલાકાત લીધી હતી। તેમણે યાત્રાધામ ભીમા ખાતે શ્રી ધરણીધર ભગવાનના દર્શન કર્યા અને વિકાસ સંકલ્પ સભાને સંબોધી હતી। ભીમાની પટેલ સમાજવાડી ખાતે આયોજિત વિકાસ સંકલ્પ સભામાં મુખ્યમંત્રી હાજરી આપી। આ વિકાસ સંકલ્પ સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા। બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2026માં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે। આ સંદર્ભે પાલનપુર સ્થિત કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ચૂંટણી નિરીક્ષક આર.એન. પંડ્યા અને નિવાસી અધિક કલેક્ટર સીબી પટેલ ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠાના થરા ખાતે આવેલા કેજી હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન 28 વર્ષીય યુવતી ભારતીબેન ઠાકોરનું મૃત્યુ થયું હોવાનો આક્ષેપ થયો છે। માંડલા ગામમાં પરિવારજનોએ હોસ્પિટલના ડોક્ટર પર ગંભીર બેદરકારીનો આરોપ લગાવ્યો છે। માહિતી મુજબ માંડલા ગામના ભારતીબેન ગણેશભાઈ ઠાકોરને 16 એપ્રિલ 2026ના રોજ સવારે 10 વાગે થરાની કેજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીની યાદીમાં જણાવ્યા અનુસાર સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે થતા ફેરફારોને ધ્યાને રાખી યાત્રાળુઓની સગવડતા ખાતર મંદિરમાં દર્શન સહિતના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। તે મુજબ શક્તિપીઠ અંબાજી મંદિરમાં આવતીકાલથી દર્શનના સમયમાં ફેરફાર થશે। બનાસકાંઠા જિલ્લાના ઉગડ તાલુકાના ભલગામ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી ચૂંટણીઓના પ્રચારથી યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ઉગડ તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને સભા યોજાઈ હતી। વાવથરા જિલ્લાના લાકડીના ગેડા રોડ પર આવેલા આદિશ્વર કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના બની છે। કોમ્પ્લેક્સના 3જા માળે આવેલા એસીના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ। આગની જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગ અને 112ની ટીમ ઘટના સ્થળે પહોંચી। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની। ટીમાવાવ રોડ પર નીલગાય સાથે અથડાતા એક રિક્ષાને ભારે નુકસાન થયું છે। અકસ્માત રિક્ષા ચાલકને નાની મોટી ઈજા પહોંચી છે। પ્રાથમિક માહિતી અનુસાર આ રિક્ષા ઢીમાથી આવી હતી ત્યારે રોડ પર અચાનક નીલગાય આવી હતી। અથડામણ એટલી જોરદાર હતી કે રિક્ષાને મોટું નુકસાન થયું છે। દિયોદર હાઈવે પર ગટરની કામગીરી દરમિયાન પાણી પુરવઠાની મુખ્ય પાઇપલાઇન તૂટી ગઈ છે। દિયોદર આદર્શ હાઈસ્કૂલ પાસે બનેલી આ ઘટનાને કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે। આ ભંગાણને કારણે દિયોદર તાલુકાના 7 ગામોમાં પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે। માહિતી અનુસાર ગટરની કામગીરી શરૂ થતાં પહેલા પાણી પુરવઠા વિભાગે દિયોદર સહિતના ગામડાઓમાં પાણી પહોંચાડી મોટી લોખંડની પાઇપોને હટાવી ફરીથી ગોઠવી હતી। બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે। આ માહોલ વચ્ચે ભીલડી ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા મુઢેઠા જિલ્લા પંચાયત સીટના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે નવી ભીલડી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ કાંતિભાઈ માળી 30થી વધુ સમર્થકો સાથે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સુરત સિવાય અન્ય જિલ્લાઓમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી। હાલમાં ગુજરાતમાં 6 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રી સેલ્સિયસ પાર પહોંચી ગયો છે। રાજકોટને પાછળ છોડી સુરેન્દ્રનગર 41.2 સેલ્સિયસ સાથે સૌથી ગરમ શહેર નોંધાયું। 24 કલાકમાં સુરતના મહત્તમ તાપમાનમાં 4 સેલ્સિયસનો વધારો નોંધાયો છે।